નસવાડીમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી રમવો અને પિચકારીઓ સાથે બાળકોમાં અનેરો ઉત્સાહ। હોળી ધૂળેટીના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે નસવાડી તાલુકામાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયું હતું। વહેલી સવારથી જ મુખ્ય બજારો, રહેણાંક વિસ્તારો અને ચોરાહાઓ પર રંગોની રમઝટ જોવા મળી હતી। ખાસ કરીને નાના બાળકોમાં આ તહેવારને લઈને અનોખો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો। રંગોનું પર્વ એટલે ધૂળેટી, અને જ્યારે વાત નસવાડીની હોય ત્યારે અહીં આદિવાસી સંસ્કૃતિ અને આધુનિક ઉજવણીનો સુંદર સમન્વય જોવા મળે છે। ગામના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને બાળકો ટોળકીઓ બનાવી રંગોત્સવની મોજ માણતા નજરે પડ્યા હતા। બજારમાં વિવિધ પ્રકારની અવનવી પિચકારીઓ અને હાનિકારક ન હોય તેવા ગુલાલનું વેચાણ જોરશોરથી થયું હતું। કોઈના હાથમાં લઠ્ઠ જેવી પિચકારી તો કોઈના હાથમાં મનપસંદ કાર્ટૂન આકારની પિચકારી જોવા મળી હતી। બાળકો રમવો અને પાણીનો છંટકાવ કરી હોય છે, ભાઈ હોય છે ના નાદ સાથે આનંદ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। માત્ર બાળકો જ નહીં, પરંતુ મોટેરાઓએ પણ એકબીજાને ગુલાલ લગાવીને પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। નેક્સ્ટ હોય મિત્રો અને પરિવારજનો સાથે મળી મીઠાઈ વહેંચી અને શુભેચ્છાઓ પાઠવી હતી। શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ સમગ્ર નસવાડી પંથક રંગબેરંગી દ્રશ્યોથી ઝગમગી ઉઠ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ માહોલમાં લોકોએ પર્વની ઉજવણી કરી હતી। આ નસવાડીમાં ધૂળેટીના પર્વે લોકોના જીવનમાં નવી ખુશીઓ અને ઉત્સાહ ભરી દીધો છે। રંગોના આ તહેવારે સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ મજબૂત કર્યો છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, નસવાડી, છોટાઉદેપુર।